મેપ કરી દીધું છે ચાલુ, વરસાદ થઈ ગયો છે ચાલુ. અને જો આ એ જ ડીપ છે જ્યાં અમે ફૂલ ભરેલી હતી ડીપ ત્યારે સ્કોર્પિયો અંદર નાખી હતી, અને એ વિડીયોના અમારે 3.5 મિલિયન વ્યૂ પણ આવ્યા છે. તો ચલો ચાલુ વરસાદમાં મેચ રમવાનો આજે એક અલગ આનંદ લઈએ. જો રોડ ભીના છે, હું અને મયંક નીકળી ગયા છે બાઇક લઈને, આગળથી મયંકના ફ્રેન્ડ પણ આવવાના છે. ચાલુ વરસાદમાં રમવાની મજા જ કંઈક ઓર છે. શું તમે ગયા છો ક્યારે ચાલુ વરસાદમાં મેચ રમવા માટે? તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. ઓવરબ્રિજ તો ખાલી છે પણ આગળ પાણી ભરેલા છે એવા મેસેજ છે. જોઈએ હવે ત્યાં કેટલું રિસ્કી છે, પણ મયંકે કહ્યું છે કે ભાઈ આપણે ઓવરબ્રિજ પછી ધીરે ધીરે લઈ લેજો, અને રોડ ઉપર પાણી ભરેલા હોય તો ધીમેથી અમારે નીકળવું પડશે. જુઓ તમે, પાણી ફૂલ ભરેલા છે, અને એમ કરીને ધીરે ધીરે અમે નીકળી ગયા, સીધા જઈ રહ્યા છે ગ્રાઉન્ડ તરફ. હવે મયંકને કહું કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર પહોંચાડ જલ્દી. જો અમે પહોંચી ગયા ગ્રાઉન્ડ ઉપર, અને બધા પ્લેયરો પણ આવી ગયા છે, અમારો વેઇટ કરી રહ્યા છે. તો ચલો જઈએ પહેલાં અંદર અને ટીમ બનાવીએ. તો જો હાલ અમારી ટીમ બની ગઈ છે, અને અમે લોકો ટોસ જીત્યાને પહેલું બેટિંગ આવ્યું છે. હું ઓપનિંગમાં આવી ગયો છું. સામે છે સંકેતે સારો એવો શોટ લગાવ્યો, અને પછી આગળ રમવાનું અમે ચાલુ કર્યું. હવે મારી બેટિંગ આવી છે, મયંકે મારો વિડીયો લીધો છે. તો જો આપણે પહેલાં જ બોલ ઉપર સિક્સર લગાવી દીધી છે. હવે અહીંયાથી ધીરે ધીરે મેચ આગળ વધી અને રમવાની અમને ખૂબ મજા આવી. ટમકાર રે એ ઘડીક નાચી લે રંગ મોરલા કરી લે રે બે ઘડી ટમકાર રે એ ઘડીક નાચી લે રંગ. મયંકભાઈનું બેટિંગ આવી ગયું હતું, પણ મયંક પાછળ બોલ બચ્યા ના હતા, એટલે મયંકે પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મને લાગી હતી તરસ, અને મેં ભાવેશને મોકલ્યો હતો પાણી લેવા. જો ભાવેશ મારી માટે પાણી લઈને આવ્યો છે. તરસ ખૂબ લાગી હતી, તો મેં શાંતિથી બહાર બેસીને પાણી પીધું. પાણી પીધા પછી અમારું 3 કલાક પછી અમારી મેચ પૂરી થઈ. જો બધા હવે નીકળવાનું ચાલુ થઈ રહ્યું છે. નીકળીને અમે આવી ગયા બહાર. સો ફાઇનલી અમારું પતી ગયું છે. ભાઈ કેવું રહ્યું? સોલિડ, એકદમ મોજ આવી, એકદમ મોજ. મજા આવી ગાઈસ, બહુ મજા આવી. એટલું સારું છે ને અંકલે શું પ્લે કરે એટલે શું કહેવાય ને. રાજ્ય બી આ ખાસા ટાઈમ પછી પણ સારું હા, સારું. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.